હેલો મારી ફેમિલી, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો ફરીથી એક વ્લોગ લઈને હું આવી ગઈ છું ભાઈ. અને અત્યારની તમને સવારની હું વાત કરું તો બધું કામ ભાઈ પાલી વાલીને અમે હવે વાયકન બેઠા છીએ. લેપટોપ લઈને બેઠી છું ભાઈ સવારે સવારે. અને રહી વાત મારા ઘરના લોકોની તો બધા હવન કોમે, મતલબ મારા હસબન્ડજી કોમ જશે, અમારા જેઠ એ કોમ જશે. ઘેર હું છું, મમ્મી છું અને ભાભી છું, અમે 3 જણા છીએ. તો ખાવાનું ભાઈ મારે 3 જણા જેટલું જ બનાવવાનું છે. તો પછી અમારા ભાભી કંઈક દાળ ભાત એકલા બનાવી દઈએ. તો મેં કીધું ચલો વાંધો નહીં. તો હવે દાળ ભાત બનાવીશું. તમને એક બીજી વાત એમાંય કહેવી હતી કે મારા વિડીયોમાં તમે વધારે માણસોની ભાઈ આશા ના રાખતો, કારણ કે હું એકલી જ વિડીયો બનાવું છું. અલ્પેશ હોય પણ અલ્પેશ ભાઈ આખો દિવસ ઘેર ના હોય એટલે ઇવન હંગાથી હું વિડીયો નહીં બનાવી શકતી. પણ જ્યારે રેગ્યુલર પછી એનો ટાઈમ બદલાશે ને એટલે પછી આપણે હંગાથી વિડીયો બનાવીશું. પણ હાલ હું એકલી વિડીયો બનાવું છું. અજવાળ હોય નહીં, પહેલાં લાઈટ નથી થઈ પણ વાંધો નહીં. તો હું હાલ મારું લેપટોપ લઈને બેઠી છું ને હું તમને મારા અમુક ફોટા અને વિડીયો એવું બધું ભાઈ આજે મેં વિચાર્યું છે તમને બતાવું. કારણ કે મને કોઈ એવો વિડીયો બનાવવાનો કોઈ ઓપ્શન નહોતો મળતો કે હું વિડીયો બનાવું ને એના ઉપર વિડીયો બનાવું. તો આજે વિચાર્યું કે ચલો તમને મારા જૂના ફોટો અને જૂના વિડીયો છે એ બધું હું તમને બતાવું. વખત આપણે જોઈએ મારા ફોટા અને વિડીયો. આ મારું લેપટોપ છે ભાઈ. આ લેપટોપ મેં મારા કોમ માટે રાખ્યું હોય. આમાં હું મારા ઓફિસનું કામ જ કરું છું. જે ઓફિસનું કામ કરું છું એ હું તમને હાલ નહીં કહું, મતલબ સમય આવશે એટલે એ હું તમને કહી દઉં કે હું કામ કરું છું. આ કોક મારા લેપટોપનું વોલપેપર છે. આ વોલપેપર ચેન્જ કરવામાં આવશે. મારા ભટ્ટો તો મસ્ત લાગે છે પણ તોય જોઈએ ભાઈ. આ તો મારા મૂડ ઉપર આધાર રાખે, મને ઈચ્છા થશે તો બદલશું, નકર પછી આના વોલપેપર રહેશે ભાઈ. હું તમને મારા ફોટા બતાવું ને વિડીયો બતાવું તો કમેન્ટ કરજો કે તમને મારા ફોટા અને વિડીયો જૂના સેવા લાગ્યા અને શિયા ફોટા તમને ગમ્યા અને શિયા ના ગમ્યા ને એવું બધું મને કહેજો. અને મારી પહેલાંની હેરસ્ટાઈલ થોડી અલગ હતી ભાઈ. પહેલાં હું આવી હેરસ્ટાઈલ, આ તો કોઈ હેરસ્ટાઈલ જ નહીં રાખતી છું, કે સિમ્પલ જ રાખું છું. પણ પહેલાં મને હેરસ્ટાઈલ રાખવાનો બહુ શોખ હતો. તો પહેલાંની મારી હેરસ્ટાઈલ જુદી હા. અને પહેલાં મારા બાલ ભાઈ બહુ મોટા હતા, બહુ એટલે અતિશ વગરના મોટા હતા એમ. પણ પછી કંટાળીને મેં કાપાઈ નાખ્યા ભાઈ. ત્યારે ભાઈ હું સ્કૂલમાં જોબ કરતી તો એટલા માટે રેગ્યુલર માથું ઓળાવવું, એટલા લોબા બાલ હતા. તો જેના લીધે મારા ટાઈમે પહોંચવામાં ભાઈ તકલીફ પડતી સ્કૂલમાં. તો પછી કંટાળી અને પછી મેં માથું એક વખત મતલબ બ્યુટી પાર્લરમાં જઈ અને પછી હેરકટ કરાવી દીધા મેં. તારના મારા બાલ આવડાશે. જો કે મારો ગ્રોથ તો ભાઈ પહેલાંથી બાલોનો આટલો જ છે, કોઈ વિકાસ નહીં મારા ગ્રોથમાં. મારા આટલા જ રૂસ, પાતળા એકદમ સિલ્કી એટલો હત્તીશ વગરના સિલ્કી બાલ છે મારા. એનો પાતળા છે, જાડા નહીં, પાતળા બાલ છે. જેના લીધે મારો કોઈ હેરસ્ટાઈલ કરવી હોય ને તો મારે ખાસું બધું માથામાં ક્રિમ્પિંગ કરાવવું પડે ને એ બધું કરાવવું પડે. ઓપન હેર રાખવાના, કોઈ માથાકૂટ જ નહીં. આ ભાઈ મારું પોતાનું અલગ ફોલ્ડર છે. મેં આ લેપટોપમાં બધાનો અલગ અલગ ફોલ્ડર બનાવેલો છે. મતલબ મારા ઘરનો, રોહિતનો, કલ્પેશનો, કાવ્યાનો બધાનો ભાઈ અલગ ફોલ્ડર બનાવેલો છે. પછી ફોટા ખોડવામાં ભાઈ તકલીફ ના પડે. તો આ મારું ફોલ્ડર છે અને આ જોવા બધા ફોટા મારા છે ભાઈ. પણ આપણે જૂના ફોટા જોઈશું, કારણ કે નવા તો તમને મારી અપડેટ ઇન્સ્ટાગ્રામમાં તમને મળતી હશે, જે લોકોએ મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી હશે એમને. તો બસ અહીંયા આ બધા ફોટા મારા છે, જોજો. મેં તમને કીધું હતું કે મારા બાલ એ વખતે બહુ મોટા હતા. તો જુઓ આ જુઓ, એ વખતે ભાઈ મારા બાલ કોઈક આવા હતા. આટલા જાડા તો નહોતા ભાઈ, પાતળા જ હતા, પણ આટલા મોટા અને લોબા બાલ હતા મારા. જુઓ, ઝૂમ કરીએ થોડું. હા સન. અને ત્યારે ભાઈ હું થોડી બ્લેક હતી. બ્લેક એટલે બહુ જ બ્લેક હતી. એ વખતે મારી સ્કિન એટલી સારી નથી, તો એ વખતે થોડી મારી સ્કિન બ્લેક ઉપર હતી. હવે આ તો જેમ ભાઈ આપણે મોટો થયા એમ સુધારો થઈ ગયો મારામાં. અને આ જુઓ, આટલા સુધીના વાલ હતા ભાઈ. ધીસ ઇઝ મી. હા તો જુઓ ભાઈ, એ વખતનું સ્ટાઇલ એટલું અલગ હતું ભાઈ. એ વખત તૈયાર થવાની જો કશી ખબર પડતી હોય તો આ જુઓ. હા આ દેખાય. અને લોટ, ત્યારે ભાઈ લોટ કાઢવાનો મને બહુ શોખ હતો. તો આ લોટો છું મારી માથાની. જુઓ, ધીસ ઇઝ મી. બધા ફોટા જૂના જમાનાના છું ભાઈ. આ લોટ જોવો મારી. હા. અને ત્યારે હું એટલી પાતળી હતી ને ભાઈ, એકદમ સિંગલ બોડી, આમ કોઈ શરીર જ નહોતું મારું. લોકો મને ત્યારે ભાઈ હું બહુ પાતળી હતી તો બધા મને બી તું ખાવાનું રાખ. અને તાણ હું એટલું ખાતી ભાઈ,
કોઈ આમ અતિશ વગરનું ખાતી પણ મારા શરીરમાં કોઈ ફરક ના પડતો. અને હાલ એવું થઈ ગયું છે કે હાલ થોડું કંઈ ખાઉં છું ને તો હું જાડી થઈ જાઉં છું. જેવી રીતે કે હાલ ભાઈ હું થોડી એક જાડી થઈશું, પણ ચિંતા નહીં કરો, હું પાછી નોર્મલ સાઇઝમાં થઈ જઈ, કારણ કે મને જાડું થવું નહીં ગમતું. એટલા માટે કેવું રોજ સાંજે હું ગરમ પાણીમાં મધ નાખીને પીવું છું. ગરમ પાણી કરવાનું, એમાં 1 ચમચી મધ નાખીને પછી પી જવાનું, એટલે તમારું શરીર કંટ્રોલમાં રહે, બહુ જાડું ના થાય. આ જુઓ, આ ભાઈ અમારો રાજ્ય કક્ષાનો પ્રોગ્રામ હતો દ્વારકામાં, એક ખંભાળિયા કરીને તાલુકો છે, તો ત્યાં આગળ અમે આવી વેશભૂષા તૈયાર કરીને અમારો એક પ્રોગ્રામ હતો, તો ઈકણ જતો અમે. આ રબારી કપડાં છે અને એટલો મસ્ત લાગતો હતો એ વખતે મને, તમે જુઓ તો ગજબ લાગતો હતો એમ. ઓને શું કહેવાય, પહેણું અને કાપડું કહેવાય ભાઈ. ઓને પહેણું કહેવાય અને ઓને કાપડું કહેવાય. અને આ અમે અમારે એક ફ્રેન્ડ હતો જે એ રબારી હતી પોતે, તો પછી એણે અમને આપ્યા હતા. જુઓ, ખાવાની વાત કરી એટલે તમને હું ખાવાનું બતાવું છું. આ જુઓ જેટલું બધું લઈને બેઠીશું, વિચાર કરો આ બધું હું ખાઈ જઈ હતી, એક દોણોય મેં બાકી નહોતો રાખ્યો, પણ તોય મારું શરીર ભાઈ આવું ને આવું હતું, કોઈ રીતે હું જાડી નથી થતી ભાઈ આટલું ખાતા પછી પણ. અને એ વખતે ભાઈ મને પુલાવ છે, પછી દાબેલી, પાઉંભાજી, આ બધી વસ્તુઓ મારી ફેવરેટ છે. હાલાય મને ભાઈ આ વસ્તુઓ બહુ ભાવે છે. ઇડલી ભાવે, ઢોસા ભાવે, સમોસા, બધું જ મને હાલ એટલું ચટુકડા વેરા કરવાનો ભાઈ મને બહુ શોખ. તો આ બધું મારા પપ્પા લાવતા મારા માટે ખાવા માટે. અઠવાડિયામાં એક વખત મારે આ ખાવું જ પડતું. આ મારા લોટવાળો ફોટો છે. જુઓ, આગળ હું આવી રીતે લોટ રાખતી ભાઈ, એનાથી મારું મોઢું બહુ સારું લાગતું. આ જુઓ, આ એકદમ જાણે હું ભાઈ ખાલી બેહી હતી, મતલબ મને હેરતાય ના આવડતું ને તાનનો ફોટો છે આવી રહ્યો. અને આ ફોટો મારા પપ્પાએ એક ફોટોગ્રાફર પાસે ભાઈ પડાવડાવ્યું હતું. જુઓ જેવી દેખાવું, મોટી મોટી ઓખ્યો મારી. અને આ જો સ્ટુડિયોનું નામ એકન લખેલું હ, ઉર્મિશીલ. ઓકે, સ્ટુડિયો પાયલ સ્ટુડિયો હતો ઈડરથી એ સ્ટુડિયોવાળો આવ્યો હતો, જેને મારો આઈડિયો ફોટો પાડ્યો હતો. ભાઈ હર એક ફોટો કયો કે વિડીયો કયો પોતાના હંગાથી એક મસ્ત કહાની જોડાયેલી જ હોય છે. દરેક ફોટો હોય, ધારો કે એમને તમે નોર્મલી કોઈ ફોટો પાડ્યો હોય ને તો એના હંગાથી એક કહાની જોઈન્ટ હોય જ. કઈ ફોટો કઈ રીતે પડ્યો હતો, સેકન્ડ જોતો, કઈ રીતે જોતો, એ બધી એક કહાની હોય એક ફોટા પાછળ અને વિડીયો પાછળ, બરાબર. અને મારા એટલા ફોટા છે ને કે હું તમને હાલ આખા કહાનીઓ બધાની કહેવા બેહું ને તો મારા 3-4 વિડીયો બનો ભાઈ, પણ એટલું લોબું કરવું નહીં. તો એટલા માટે હું તમને લાઈનમાં બધા ફોટા એક હંગાથી બતાવી દઉં છું. કહાની નહીં કહું, મોટી મોટી કહાની કહી દે, જો મને ઇન્ટરેસ્ટિંગ બહુ લાગશે કે આ કહેવા જેવું છે એવી હું તમને કહ્યું. બાકી તમને બધા ફોટા લાઈનમાં હવે હું બતાવું છું. Till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. ઓકે, તો આવા હતા કોઈક મારા જૂના ફોટા ભાઈ. હવે તમને હું થોડા એક વિડીયો બતાવું ને પછી આપણે આઈડિયા વિડીયોને આટલા જ રાખીએ. ને અમારા પીહુના તો ઘેર છે, ઈવન મમ્મી જશે મેહોણા, ઈવન મેલીન મેહોણા જા શું કરવા જો શકન જો મેહોણા પાક્કું શું કરવા જશે? કેક લેવા જશે. શમ કે ભાઈ આજે છે ચેહર માતાજીનો ભાઈ જન્મદિવસ છે એટલા માટે, હે ને? એટલા માટે ભાઈ કેક લેવા જશે રહ્યો. ચલો હવે આપણે ફટાફટ વિડીયો જોઈ લઈએ ને પછી હું જઉં છું ભાઈ ડાઈ ભાભીના ઘેર થોડી વાર બેસવા માટે, માઇન્ડ ફ્રેશ કરતા આવીએ. ઘરમાં કંટાળો આવ્યો એટલે આ બધા ફેમિલી વિડીયો છે, તો હું તમને આખા ફેમિલીના જ વિડીયો બતાવે ભાઈ. ઓકે, તો સ્ટાર્ટ કરીએ.
તો આ વિડીયો છે ભાઈ હોળીનો વિડીયો છે અને હોળીના બીજા દિવસે ધૂળેટી હોય તો આ ધૂળેટીનો વિડીયો છે અને આ બહુ જૂનો વિડીયો છે ભાઈ જોજો. હા આ હું છું ભાઈ અતિ ચટવાળી હું છું. આ જુઓ આ પિન્ટુ ભાઈ ये देखो आसा हमारी गैंग जेवा लाग सु बदो या અહીંયા ભાઈ હું બનાવતી હતી મેંદુવાળા. પહેલી વખત મેં જાણે મેંદુવાળા બનાવ્યા ને તાણે મેં વિડીયો બનાવ્યો હતો ભાઈ. અને આ વિડીયો છે ભાઈ જાણે અમે યુટ્યુબ માટે વિડીયો સોંગ બનાવતો હતો ને આ તારના વિડીયો છે બધા. તો આ બધી એની પ્રેક્ટિસ છે. જુઓ ગ્રીન સ્ક્રીન રાખીએ પાછળ ઇફેક્ટો મૂકવા માટે. એક આયે છે એકદમ દુબલી પતલી શું જોજો હું તો. what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go through. આ મારો ફેવરેટ વિડીયો છે ભાઈ. ભાઈ હું સંગીત શીખવાય જેલી હું જુઓ જાણે હું દ્વારકા સંગીત શીખતી ને આ તાનનો વિડીયો છે અને આ અમારા સર જે સંગીત શીખવાડતા ને એવોએ મારો વિડીયો બનાવ્યો હતો જુઓ. હા તો ભાઈ આવું કોક હતું અમારો ફોટો અને વિડીયો મેં વધારે નહીં બતાવ્યા છે કે બધા પછી ડાન્સના અને એના જ વિડીયો છે. કારણ કે તમારી અશ્વિનાનો ડાન્સનો ભાઈ બહુ અતિશ વગરનો શોખ છે. તો એટલા માટે મારા લેપટોપમાં ડાન્સના વિડીયો વધારશે એટલે બસ મેં કોઈ ખાસ બતાવ્યું નહીં. તો હાલ હવે હું જાઉં છું ડાઈ ભાભીના ઘેર. ઓકે સારું હેડા ભાઈ હું ડાઈ ભાભીના ઘેર જઈને હવે પાસે મારા ઘેર આવી જઈશું. પેલું ડાઈ ભાભીને કરજો હા મોર્યું એ કણ જ જઈતી તો એ જઈને હું પાછી આવી જઈશું. અને હાલ હવે ભાઈ થોડું એક ગરમ પાણી પીશું ભાઈ થોડું એક અને પછી કપડાં વાળીએ. અને આજુ ભાઈ ચેહર માતાજીનો જન્મદિવસ છે તો એટલા માટે કદાચ અમે લોકો મંદિરે જવાના છીએ. કેક વેક બધું લાવવાનું છે એટલા માટે. તો ચલો પહેલાં હવે ગરમ પાણી પી લઈએ, કપડાં વાળીએ. અને જે અલ્પેશ આવ્યા નહીં નોકરી પર આજે રાત તો છે મોડું થયું. હા આવી જશે હેડો. તો એ આવે એટલે ઇવન ચા બા પીએ ને એવું બધું કરીએ. ચલો પાણી મૂકી દીધું. એટલે બ્લોગને આપણે આટલું જ રાખીએ છીએ. તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવજો. રાધે રાધે.